પાણા પડ્યા ભાઈ, પાણા પડ્યા, ભગાડો ભગાડો. આ જે ભાઈ કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરની વાદીઓ, પહાડી એરિયા, ફૂલે ફૂલા ટનલો ને જો તમે કાંઈ ઘટે નહીં. અહીંયાથી વ્યૂ જો, ગાડી જાય તો શું હાલત થાય. વાહ અને રામબાણ 4 કિલોમીટર ભૂસ્ખલન વાળો એરિયા આપણે કહી શકીએ. તમે ખાઈ લેજો. બીજા બધા શું ખાય? રોટલી લઈને જાય ભાગી. જેમ જોયું એમ પોલીસ વાળા અત્યારે આવી ગયા છે, 12 વાગ્યા છે ને એમ કે છે કે અડધી કલાક ભાઈ ટમેટા ને મરચા આપણે અહીંયાથી લઈ લે. હું રેકડી છે. તો ગુડ મોર્નિંગ ભાઈ, જય દ્વારકાધીશ, જય મા મોગલ અને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આવતી ગઈકાલે કહ્યું છે કે આપણે અહીંયાથી ટૂંકમાં જમી કરી રોટલા ખાઈ અને નીકળ્યા હતા. તો આપણે ક્યાંય નીકળ્યા નહોતા, નીકળ્યા હતા આપણે અહીંયાથી રોટલા ખાતા ને એ જ જગ્યાએ છે. હું તમને અત્યારે ગૂગલ મેપ બતાવું. અહીંયાથી જમ્મુ આપણે હજી 30 થી 40 કિલોમીટરનું અંતર છે. જો જે અહીંયા જમ્મુ છે, અહીંયાથી 30 કિલોમીટર થાય ને અહીંયા આપણે ઊભા છીએ. આ બીજા રસ્તેથી પોલીસવાળા હલાવ્યા છે. અને આપણી ભાઈ આજે આ ભુજથી જે આ શ્રીનગરવાળી ટ્રીપ છે એનો આપણે 7મો દિવસ કહી શકીએ. અને આ વાળી પાછળના ભાગમાં તમે જોતા હશો ગાડીઓ બધી લાઇનથી પડી છે. આમનામ આ આખી ગાડીઓની લાઈન પડી છે અને આપણી ગાડી એ અહીંયા પડી છે. તો આ પડી છે લાઈન, એનું કારણ જો પાછી અહીંથી કાંઈ નથી. તો અત્યારે ભાઈ એવી રીતે થાય છે કે 24 કલાકે અંદર જવા દે છે. એક બાયપાસ છે, જ્યાં કામ ચાલુ છે, એટલે 24 કલાકે ગાડીઓવાળાઓને જવા દે છે. 24 કલાક આ બાજુવાળા જાય, વળી 24 કલાક ઓલી બાજુથી આમળા આવે. 24 કલાક બંધ રહેતું હોય કે કાંઈક એ સિસ્ટમ છે ભાઈ. અત્યારે હજી આપણે આગળ જવું એટલે સાચી ખબર પડશે. પણ આપણે કાલ રાતથી અહીંયા ઊભા છીએ અને આ બધા ગાડીઓવાળા ઊભા છે. એટલે હજી આપણે અહીંથી કોઈ આગળ ગયા નથી. હવે કંઈ આપણા બ્રિજેથી આગળ જવા દે જમ્મુ બાજુ, તો એ આપણે કંઈ આઈડિયા છે નહીં ભાઈ. એટલે પહેલાં તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જમ્મુ આગળ છે, સીન જોવાના છે. અને જે ઓલી બાજુનો જે રસ્તો છે આપણે વારી ફેરલે આવીએ છીએ, તો એ રસ્તામાં 4 લાઇનનું કામ ચાલુ છે. તો 4 લાઇનનું કામ ચાલુ હોવાથી આ અત્યારે બીજા રસ્તા ઉપરથી પોલીસવાળાએ રાતે આપણે ડાયવર્ટ કર્યા હતા. તો હાલો અત્યારે પહેલાં તો છે ને હવે એમાં ચા પાણીની હોટલ છે ને, આપણે બે ભાઈ અહીંયા જાય છે. તો આપણે ફટાફટ જાય અને ચા પાણી પી લે. પેલા ભાઈ આપણે એન્ટ્રી થાય એટલે 44 નંબરના હાઈવે ઉપરથી આવીએ છીએ, પણ એ રહી ગયો છે વાહ. ઓલી બાજુ આ છે, રાતે ડાયવર્ટ થઈ ગયો પોલીસવાળા રૂટ. તો હાલો હવે સામે હોટલે ચા પી લે પેલા. જો અહીંયા આપણે છીએ, હવે બાજુમાં જ આપણે આવી ગયા કે ગુડ ડે ખાય. હાલો ભાઈ ચા પીવા. ચેસ. હા ગરમ છે, કયો કા ચેસ કરી દે. પાણી પીવાઈ ગયા છે ને. આ જે કાંઈ ટ્રાફિક વાળી સમસ્યા છે ને ભાઈ, એ ઉધમપુર સુધીની છે. આપણે ત્યાં પૂછ્યું લોકલ ગાડીવાળાને દુકાનવાળાને, એટલે એને કીધું ભાઈ ઉધમપુર છે ને, ઉધમપુર સુધીને લોકલ ટૂંકમાં સમસ્યા છે. કારણ કે ત્યાંથી સિંગલ પટ્ટી રસ્તો આવી જાય અને ગાડીઓ સામે સામે થઈ જાય છે. કાશ્મીરમાં ભાઈ આપણે છીએ, જમ્મુ એન્ડ કાશ્મીર આપણે કહી શકીએ. જોકે હજી તો ખાલી આપણે જમ્મુ કહી શકીએ, કાશ્મીર ના કહી શકીએ. તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું મારા વાલાઓ ભૂલતા નહીં. સિંગલ પટ્ટી રસ્તો છે ભાઈ એ બાજુ, એ તો ઓકે. પણ ત્યાંથી હમણાં ટૂંકમાં 2 દિવસ પહેલાં એક કાચો આ બાજુ તો તમને ખબર જ છે, ડુંગર એરિયો આખો છે પહાડી, તો એક પહાડ તૂટી ગયો હતો ને એના હિસાબે લઈને અહીંયા અત્યારે સિંગલ લાઇન કરી નાખવામાં આવી છે. કે એક ભાઈ એકવાર 24 કલાક 12 કલાક જાય ને 12-24 કલાક પાછા આવે. તો જાય આપણે જોઈએ કયાક આપણે અહીંયા આગળ પહોંચીએ છીએ અને હું હકીકતમાં એ બાજુનો વ્યૂ છે ને કયો પહાડ પડી ગયો તો એ આપણે આડો આવશે. 11 વાગ્યા છે અને પહેલું કામ હવે આપણે એ કરશું. કાલે જેમ મોડું થઈ ગયું હતું એમ મોડું ન થાય, તો એના માટે આગળ છે ને જો ઘોડું ચરે આપણે જઈએ છીએ ગામમાં જઈને પહેલાં તો કંઈક બકાલું લઈએ. એમાંથી 2-3 ભાઈઓ છે ને એમાં રોટલી કરે છે ગાડીમાં અત્યારે, અને અમે બે જઈએ છીએ હાલીને બકાલું લેવા. તો જોઈએ અહીંયા આગળ શું મળે છે ગામમાં, કયું ગામ છે, નામ આવશે તો એ તમને દેખાડી દઉં. હું એમાં બોર્ડ તો છે. અત્યારે કાશ્મીરની અંદર ભાઈ કોઈ પણ ભાઈ આવે શ્રીનગર બાજુ તો આ ચાલુ છે, ખાસ એનું ધ્યાન રાખે. હા હું કન્વે ચાલુ છે ભાઈ, એટલે કદાચ તમારે 1-2 દી 2 દી આમાં નીકળી શકે છે. આ બોર્ડ ભાઈ તમે જોઈ શકો છો, બિસના અને કુંજવાણી કરીને છે ને, સીધો શ્રીનગર છે. તો એ ઓલા બ્રિજ નીચેથી આપણે આમ ગામ દેખાય છે, એ બાજુ અંદર કંઈક બકાલું મળી જાય. બીજી આયા ભાઈ અત્યારે તકલીફ એ રીતના છે કે રાતે પોલીસવાળા હતા એને કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે, તમે બધા અહીં ગાડી રાખી દો. તો રાતની અહીં ગાડી પડી છે અને આ બધી ગાડીમાં એક જેકેની ગાડી નથી, જેકેની ગાડી બધી સીધી વહી જાય છે. બાકી બધી જે બીજા બહારની ગાડી છે એ બધી અહીંયા પડી છે ને અત્યારે અહીંયા કોઈ પોલીસવાળો છે નહીં. તો પોલીસવાળા કોઈ છે નહીં, તો ભાઈ હવે કદાચ ત્યાંથી ખુલે તો આપણે ખબર કેમ પડે? પ્રશ્ન એ છે કે એ લોકો તો રાખવાનું કંઈ વયા ગયા ને આપણે એમને અહીંયા રાખી દીધી છે. પણ જોઈએ હવે પેલા બકાલું તો લઈએ ભાઈ. ટમેટા અને મરચા આપણે અહીંયાથી લઈ લે. હું રેકડી છે બાજુમાં જે સિકંજી ભાઈ, તો આપણે પીએ એકાદી. 20ના ટમેટા લીધા ને 10ના મરચા લીધા. ટમેટાનો 30 રૂપિયા ભાવ છે કિલાનો. તો તમે બ્રિજ કેમ છે? હવે આપણે આ બ્રિજને ક્રોસ કરી અને સામેની સાઈડમાં છે ને કરિયાણાનો સ્ટોર છે, ત્યાંથી લઈએ આપણે જે ઘટે છે દહીં ને એવું બધું. હજી દહીંની શોધખોળ ચાલુ છે. એની પેલા 50 રૂપિયાના 18 પીસ આ પ્લેટ લીધી છે, કારણ કે પાણીની રામાયણ ના રહે, કંઈ કોઈને ધોવાનું કે એવું કંઈ કરવાનું રહે નહીં.
4-5 કિલોમીટર આવેલા છે. આ બોર્ડ તમે જોયો છો ક્યાંનો છે, જરાક આપણે ઝૂમ કરીએ. આ બાજુની આગળ જે આપણે દહીંનો મેળ નથી પડતો, દહીં ગોતીએ છીએ. દહીંમાં ઘણા કિલોમીટર ગાડીએ ચડાવી દીધા છે. એટલે ભાઈ એક મોટી ડેરી આવી છે, ત્યાંથી આપણે 60 રૂપિયાનું કિલો, એટલે આપણે 3 કિલો દહીં લેશું અહીંયાથી. ભાઈ દહીં જોખાઈ જાય ને, શાંત ફૂલ આમ કહેવાય કે ઠંડો માહોલ છે, એસી વાળી જગ્યા છે, તો બે બેઠા છે ઘડી હાલીને લાંબા થઈ ગયા. ઠંડુ પાણી પીએ. અહીંયાથી 200 રૂપિયાનું પૂરું 3 કિલો છે ને, 3 કિલો દહીં લઈ લીધું છે, 3.5 કિલો જેવું થઈ જાય આપણા ઘોડા ગાડીમાં. પણ લઈ ના જાય આપણે ભાઈ, હાલીને જવું જવા. બાજુ ફોન આવ્યો કે અડધો કિલો લોટ અને ભાઈ કિલો 1 લોટ અને તેલ લેતા આવજો, તો વળી પાછા રસ્તામાંથી લઈએ છીએ લોટ અને તેલ. પેકેટ થોડાક લઈ લે, સેવ ટમેટાનું શાક કરીએ, એટલે આ બાજુ આવી સેવ મળે છે. તો આ ભાઈ આપણે દૂધના પાઉચ અહીંયાથી લીધા છે. દૂધના પાઉચ આ માટે શું છે કે આ કેમ્પિંગવાળા લોકોના પાઉચ છે, એટલે આમાં કંઈ થાય નહીં, ટૂંકમાં બગડે નહીં. તો આવા 5-7 પાઉચ નાખી લીધા છે, એટલે ચા બનાવવા થાય. ફાઇનલી અત્યારે બધી શોપિંગ થઈ ગઈ છે. જો હવે કંઈ એનો ફોન પાછો ના આવે તો દહીં ને બધું ટૂંકમાં કાંઈ ઘટતું તો એ બધું લઈ લીધું છે, અને હવે ફોન આવે તો કાંઈ લેવું નથી, બરોબર ને? હવે કાંઈ નથી, હવે થાકી ગયા. 4 કિલોમીટર હાલી હવે થાકી, હવે પાછા પહોંચી જાય જલ્દી. હવે ફટાફટ પૂગ્યા ગાડીએ. 12 વાગ્યા છે ભાઈ, પાછા આપણે 12 વાગ્યા અત્યારે પહોંચી ગયા બધું લઈને ગાડીએ. હવે જોયા ઓલા લોકો રોટલી ને લોટ ને હતું એટલું બધું બનાવતા તો કરીએ ને હું કર્યું હોય. જેમ જોયું એમ પોલીસ વાળા અત્યારે આવી ગયા છે, 12 વાગ્યા છે ને એમ કે છે કે અડધી કલાકમાં ખુલી જશે. એટલે કિસ્મત લગભગ આપણે એવું લાગે ત્યાં સુધી આપણી જ ખરાબ હોય છે, કારણ કે હજી રોટલી બને છે અને શાક બની જાય એની પહેલા કદાચ એમ કે ખુલ્લું ભાગો તો પછી આ રોટલી લઈને ભાગવાનું થાય ઉભા રોય. એટલે જોયા જો આ બે ભાઈ હોય ગરમીના અંદર ગાડીમાં પકાવે છે. ઓલી બાજુનો દરવાજો બંધ છે, ગરમ ગરમ રોટલી ચાલુ છે. મેઇન તકલીફ છે ને ઉધમપુરની છે, એટલે અત્યારે ઉધમપુર ઓલાએ કીધું છે સાહેબે કે ઉધમપુર વાળો જે લોટ છે ને ત્યાંથી ગાડીઓ બધી છોડી દીધી છે, એટલે ઉધમપુર બધી ગાડીઓ ઉધમપુરથી શ્રીનગર બાજુ હાલી ગઈ છે. તો હવે કદાચ આપણી ગાડીઓ અહીંયાથી ઉધમપુર 100 કિલોમીટર નહીં પણ 80 કિલોમીટર આસપાસ થાય છે. તો આપણી ગાડી કદાચ અહીંયાથી ઉધમપુર સુધી જાય ને પાછી અહીંયા વોલ્ટ કરાવશે. હવે જોઈએ શું થાય છે. જમવાનું નસીબમાં ટૂંકમાં બની ગયું છે, તો બન્યું નથી હજી, રોટલી બને છે ને શાક બાકી છે, એટલે કદાચ બની જાય ને જો નસીબમાં હોય ને જમાઈ જાય કે શું થાય નો આઈડિયા, મારો રામ જાણે ભાઈ. ઓલી ગાડીમાં તમે જોયું રોટલીનો કાર્યક્રમ હાલે છે, અહીંયા ભાવેશભાઈ એકલા શાક બનાવે છે. તો બકાલું બધું તમે આ જેમ જોયું આપણે લઈ આવ્યા છીએ, હું લઈ આવ્યો તમને ખબર જ છે. તો ભાઈ થઈ ગયું હોય જમવાનું રેડી. ખોલીએ ગાડીને ઠાઠા નીચે તડકો છે ફૂલ. હા ભાઈ તડકો હે ફૂલ ભાઈ, ગાડીને ઠાઠા નીચે. આ રોટલી લઈને જાય બાકી ખાવાનું છે બધાને. પેલા તમે ખાઈ લેજો, બીજા બધા શું ખાય બહાર, બીજા બધા બહાર ખાય. સેવનું શાક છે, પ્લેટો લઈ આવ્યા હતા, રોટલીનો થપ્પો છે, પાણીની બોટલ છે, દહીં છે, એટલે પવન છે ફૂલ. તો પકડીને બધું ખાવું જોઈએ. તો ભાઈ સેવ ટમેટા બટેકાનું શાક છે, તો કરીએ હરિયર રોટલા ખાઈ લે. ફૂલ પવન આવે છે એટલે પકડીને રાખવું પડે બધું. આપણે કીધું હતું ને કે ખાવા બેસું ને ખુલશે, એવું થયું, ખુલી ગયો. હે હા ખાવા બેસું ને ખુલશે, જો એના ખુલી ગયું ભાઈ. કા બધા રાતના બેઠા હતા ને 2:30 વાગે અત્યારે ભાઈ આવ્યા, હાલો ભાગો ખાતા હતા ને એટલે ખાઈ લીધું બધા, વાંધો ન આવ્યો. હવે શાંતિથી પાછા વધી આગળ, એટલે અહીંયાથી આપણે ઉધમપુર સુધી લગભગ જવા દે ને પાછો બ્રેક થઈ જાય પહાડી એરિયામાં. શું કહો છો? ઉધમપુર સુધી હવે જોઈએ આપણે ક્યાં ક્યાં સુધી ટૂંકમાં જાય છે ને આજે કેવા વ્યૂ આપણે જોવા મળે છે. હમણાં ભાઈ આગળ આવી જાય જમ્મુ ક્રોસ કરીને સીધો આપણે ઉધમપુર વાળો ફોટો પકડી લેવો. આપણે જમ્મુ સિટીની અંદર આવેલા જાય છે. જમ્મુ સિટીનો વ્યૂ છે. જમ્મુ સિટીની વચ્ચેની ભાઈ આપણે નીકળીએ છીએ. હમણાં આગળ આવી જાય મેન રોડ. આ બે બાજુ જમ્મુની બજારો છે. ભાઈ મેન રોડ આવી ગયો છે ને હમણાં પહાડ ચાલુ થઈ જાય.
અંદર ભાઈ અત્યારે બપોર વચારે 42 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે. એમાંથી 2 ડિગ્રી 3 ડિગ્રી ગાડીનું બાદ કરી નાખો એટલે 38 થી 39 ડિગ્રી જમ્મુની અંદર ટેમ્પરેચર છે. ભાઈ હવે શરૂઆત થઈ જાય આપણે અહીંયાથી. જો ઘાટ આવવાની, જો સામે દેખાય. હવે નકરા ઘાટે જ આવું છે તો જોયા રાખો કેવો માહોલ તારી બાજુનો દેખાય છે. હવે જો ભાઈ જમ્મુ સિટીનો વ્યૂ પાછળ વયો ગયો. હવે આપણે 250 કિલોમીટર સુધી નકરા પહાડ ચડવાના છે. અહીંયાથી આખો ઘાટ સેક્શન આવી ગયો છે. 250 કિલોમીટર આપણે કન્ટિન્યુ આમને રહેશે ઘાટ. તો ભાઈ ઘાટ એરિયો છે ને, ઘાટ એરિયામાં પાછું આ રીતના 4 લાઇનનું ટૂંકમાં કામ ચાલુ હોય રસ્તાનું. એટલે સિંગલ રસ્તો જોવા મળે. સિંગલ પટ્ટી એક ગાડી આવેલી જાય ને એક ગાડી આવેલી આવે. કેરલાની કોઈને થઈ ગયું. કેરલા બીજા ગેરમાં રાખીને ગેરમાં નાખી દેવાના. એ ઓલા પહાડમાં આપણે ઉપર જવાનું છે અહીંયાથી આમ. એટલે અહીંયાથી આપણે આમ ઘૂમરો ફરીને નીચે જશું. અહીંયાથી પાછો આ પહાડની પાછળથી આવશું. જો ગાડીઓ જાય, જો જાય અહીંથી ગાડીઓ જાય. એ વાત હોય કે કેટલા ચડવાના આવશે એ નથી ખબર. તો ભાઈ ખાલી સામેથી સીન જોવો તો આપણે થોડુંક ઝૂમ કરીએ. જો કેમ છે ડુંગર ને નીચે ખીણ ને. અહીંયાથી ઉતરીને જાશું. ઓલો કે ને ભાઈ એવી રીતે આપણે ડાયલોગ યાદ આવી જાય. અટાણા સુધી તો ખાલી નંબરિયા પડતા હતા મારા દોસ્ત. પિક્ચર તો હવે અહીંયાથી ચાલુ થાય છે. પહાડ ઉપર પહાડ. જો આમ જમ્મુનો વ્યૂ જોવો તમે. અહીંયાથી આખે આખું જમ્મુ સિટી છે. કેમ દેખાય છે. અને આ પહાડનો વ્યૂ જોવો. હવે આપણે અહીંયાથી પાછી એન્ટ્રી કરશું ત્રીજા પહાડમાં. તો ભાઈ પહાડોની માથે બધા ઘર. આપણે અહીંયાથી હજી 40 કિલોમીટર છે ને. ઉધમપુર 65 કિલોમીટર છે. ભૂસ્ખલન વાળો એરિયા આપણે કહી શકીએ. એટલે આમાં તમે જો ઉપરથી પાણાને એવું લહેરી પડે. જો અહીંયા આખી દિવાલ મોટી કરી નાખી. આ દિવાલ આખી મોટી કરી નાખી છે. એના હિસાબે અહીંયાથી ભાઈ કાંઈ પડ્યું હોય છે રોડ ઉપર. કારગિલ 489, લેહ 723, પટની ટોપ 100, ઉધમપુર 57, કટરા 37. આપણે અહીંયાથી આમ ઘૂમરો ફરી અહીંયા નીચે થઈને પાછું એ જો ઉપર આ બ્રિજ બન્યો છે ને એની માથે થઈને હાલવાનું છે. જો આ ઝાડવા વયા ગયા ને હવે દેખાણો અહીંયાથી. ચેક કરો ભાઈ પહાડોનો ઘાટ એરિયો. ઘાટ આગળ બધું બાકી જ છે ભાઈ. આ બધા પહાડોના એવા સીન છે કે જે આ બધું નવું બની ગયેલું છે. બાકી તમે આપણી પાછલી સિરીઝ જોવો ને, આપણે 4-5 મહિના પહેલા આવ્યા હતા તો એમાં જેટલું બધું કાંઈ નહોતું. આ જે નવું છે ઢોલ નાખવું આવ્યું છે ભાઈ. બંધ ઢોલ પ્લાઝા. બંધ એટલે બંધ નથી, ચાલુ છે પણ એનું નામ બંધ છે. રસ્તો અને આ પહાડ આપણે હજી તો એટલા જ ઊંચા આવ્યા છે. હજી તો ઘણું ઊંચું જવાનું હોય. જો ભાઈ બે પહાડોનો વ્યૂ જો. પહાડોની વચ્ચેથી આખો ઘાટ આવેલો જાય છે ને આગળ ટનલ આવે છે. તો હમણાં આપણે ટનલ જોઈએ. મારા વાળા બધા શું કહેવાય સબસ્ક્રાઇબ, લાઈક ને શેર કરી દેજો જેટલા નવા હોય એટલા. જો આખે આખો હરંગ પહાડ છે અને એને કાપીને વચ્ચેથી રસ્તો બનાવ્યો છે. નાનકડી એવી ટનલ. આપણે એકમાંથી બહાર નીકળી ગયા. મસ્ત ઠંડો પવન આવે છે અત્યારે. અને ત્યાં તો જો સામે બીજી આવે.
સિટીમાંથી બહાર નીકળ્યા ત્રીજી આવી ભાઈ આ બાજુ. આ ત્રીજી છે ભાઈ, અને ત્રીજી માંથી બહાર નીકળે તો સામે એવા ચોથી દેખાય છે. જો પછી હજી ભાઈ આપણે 200 કિલોમીટર થી માથે જ આ બધા પહાડો ચડવાના છે. ઓ ચોટીએ હાલવાનું હોય, ઓ ચોટીએ ઉપર ને દાંડીએ. બે ગાડી અહીંયા ઘાટમાં સામે સામે અડી ગઈ છે ઓવરટેક કરવામાં કે ગમે એમાં એ જ કાંઈક થયું હોય. ઓલીમાં ઓહો મોર ઓડાડી દીધો નાખો. ઘાટમાં કે ગમે ત્યાં ભાઈ વાહન હંમેશા ધીમે હાંકો. આ તો ઠીક છે કાશ્મીરનો રોડ હે, હા મામુનો ભાઈબંધ ઉભો. અને આ તમે જો કે આમાંથી જાય તો આમાં કાંઈ વધે નહીં. એ તો સારું થયું કે ભાઈ બે ગાડીઓ આ બાજુની સાઈડમાં હતી. કદાચ એક ગાડી પણ જો આ બાજુની સાઈડ હોય ને એ બાજુ એવું થયું હોય ને એટલે પૂરું થઈ જાય, એમાં કાંઈ ગોતવાનું ના રહે. એટલે ગમે એવો રસ્તો હોય ભાઈ, બને ત્યાં સુધી કંટ્રોલમાં ગાડી હાંકો, શાંતિથી હલાવો, ધીમે હલાવો. એક જ વાત, એક જ મેસેજ આપી તમને હું. ઉધમપુરથી પહેલાં થોડુંક અહીંયા પાર્કિંગ આવ્યું છે ગાડીનું રેસ્ટ માટેનું. હાય 5 વાગી ગયા ને તો ભાઈ બધી ગાડીને આપણે અહીંયા આરામ દેવું ઘડીક વાર. પહાડના ઝાડવા જોવો ભાઈ તમે. આ ઝાડવા આપણે એમ થાય હમણાં પડી જ જાય, હાવ કાંઠા ઉપર નહીં એવા ખાલી મૂળિયા એમાં અટકેલા છે, બાકી બધા પૂરું હમણાં ગમે તે પડી શકે. આ જોવો તમે આમનો અહીંયા ખાડો છે, આ ખાડો છે ને માથેથી પહાડ આખો આમ છે. 6 વાગ્યા છે, ઘડીક આરામ કર્યો, મજા કરી. આજુબાજુમાં એમાં હોટલ છે, અહીંયા ચા પીધી અને હવે ગાડી થઈ ગઈ છે ઓકે. ભાઈ આ રોડ ના બધું નવું ડેવલપમેન્ટ થયેલું છે. જ્યારે આપણે ઓલી ટ્રીપ મારી ને ત્યાં આ એકઈ રોડ નહોતા, અત્યારે આ બની ગયા છે. આપણે જે જો સામે જે પહાડ દેખાય છે ને એને ચડી જાઉં ને પછી એના જેવો એવો ને એવો પહાડ ચડશું તો અહીંયા આપણે એવા 2 થી 3 પહાડ ચડ્યા પછી શ્રીનગરના દર્શન થવાના છે. આ વ્યૂ અત્યારે તમે આ સાઈડથી જોઈ શકો છો. અને આ બાજુ તમે જો કે અહીંયાથી હાવ નીચે નાના નાના એવા ગામડા દેખાય છે. ગામડાનો વ્યૂ તમને આપણે અત્યારે બની ગયું છે ને એટલે થોડોક અહીંયાથી આપણે ગાડી આ બાજુ છે. આ તમે વ્યૂ જો, આ નદી ને આમનો હરંગ વ્યૂ આખે આખો. અને અત્યારે અહીંયા જો આ દોયડા મારી દીધા છે બારીમાં, આ રોડ બન્યા પછી નવો. એટલે અત્યારે ટૂંકમાં ઘણી બધી જગ્યાએ કામ સારું થઈ ગયું છે ને ઘણી બધી જગ્યાએ થવાનું બાકી છે. સાડા 6 વાગ્યા છે ભાઈ. અત્યારે આપણે કટરા પહોંચ્યા છીએ. આ કટરાનો વ્યૂ છે, તમે જે જોવો છો ભાઈ. સામેની પહાડી ઉપર ગામડાનો વ્યૂ ચેક કરો. ચેક કરીને મોજ આવે તો લાઈક, કમેન્ટ અને શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી નાખજો. સાત વાગી ગયા છે. હા અરે પણ સુરત દાદાનો વ્યૂ તો જોવા આવે, કાંઈ ઘટે નહીં, 1 નંબર યાર પહાડોની માથે. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉધમપુર. તો જોઈએ હવે આગળ આગળ શું થાય છે. હું અને 7 વાગ્યામાં ખાવું છે બોલો. હજી હમણાં તો ખાતા ખાતા શું કહેવાય વાગ્યા હતા. ઓલા કીધું કયો કા નીકળ્યા ત્યાંથી. હવે આપણે આવી મિલ જાય કે હમણાં આગળ મળી જાય. તો ભાઈ જોઈએ આગળ ઉધમપુરમાં શું થાય છે. કારણ કે આપણે એવું કીધું હતું કે ઉધમપુર પાછી ટ્રાફિક હશે ને ત્યાંથી પાછું રોકાવું જોઈએ ને. તો નો આઈડિયા, મારો રામ જાણે શું થાય. આપણે તો હાઈલા જાય છે. અહીંયાથી તમને 3 શેપમાં 3 પહાડ દેખાતા છે સામે, 1, 2 અને 3. તો હજી 3 પહાડ પાસ કરી જાવ ને પછી જો આ બાજુ એની વાંહે ચોથો. એટલે હજી આવા ઘણા બધા પહાડો પાસ કર્યા પછી આપણે 200 કિલોમીટર પછી શ્રીનગર આવશે. તો પહાડોની અંદર ભાઈ તમે વ્યૂ જોવો, અહીંયાથી એકવાર ચેક કરો, કાંઈ ઘટે નહીં. 1 નંબર વ્યૂ આવે છે બધા સિટી ને ગામડા ને નાના નાના જે આવે બધા. અને જો અહીંયા બોર્ડમાં જે હજી શ્રીનગર 234 છે ભાઈ. હું તો હજી તમને 200 નું કહેતો હતો, 234 છે.
ભાઈ ઉધમપુર આપણે ક્રોસ કર્યા ને હવે ઠંડો માહોલ ચાલુ થયો છે. કરતી ચડે છે ભાઈ ધીરે ધીરે. બિચારી થાકી રહી છે ગાડી. થાકી રહી કા. ઠંડો ઠંડો મોસમ અત્યારે થઈ ગયો હોય ભાઈ એવું લાગે છે. અંદર ગાડીની ગરમી છે, બાકી બહાર એકદમ ઠંડો માહોલ છે ભાઈ. અહીંયાથી એકવાર તમે આ ગામડાનો ના વ્યૂ ચેક કરો. સામે સીધા પહાડોની માથે ગામ હોય, કેવી મોજ હોય. હાડ મહાદેવજી આવી ગયા હો ભાઈ. મહાદેવ મહાદેવ વાહ વાહ. જો અહીંયા કિલોમીટર વાળો બોર્ડ આવે છે પાછો. બધા ભાઈઓ જોઈ લેજો. પટની ટોપ ને ડોડા ને રામબાણ 4 કિલોમીટર, શ્રીનગર 186 કિલોમીટર. ઉધમપુર ભાઈ તમે જરા ક્રોસ કરશો ને એટલે પછી જો આ ચોકી આવશે. ઉધમપુર ફોરેસ્ટની જે આ ચોકી છે ને એની પહેલા તમારી પાસેથી 100 રૂપિયા લેવામાં આવશે. જોકે માગણી તો 500 થી 1000 ની કરવામાં આવશે. પછી તમે કેટલા દો, બાકી 100 રૂપિયા દેવાના. જો આમે ઝીણા ઝીણા ભાઈ બધા ગામડા. તમે જો અહીંયાથી આમ જાય તો શું થાય એમાં. જો ભાઈ આમાં મકાન દેખાય તમને ઉપર આ બાજુની સાઈડ. ભાઈ હવે એના કાયદેસર લાઇટો ચાલુ થાય ને એટલે તમને મકાન દેખાય કે ના અહીંયા બધા મકાન છે. અનુભવ થાય તમને એવો. તો ભાઈ આ બધા પાણા છે ને ડુંગર આ પડેલો તાજો. આ તમે તાજો તાજો વ્યૂ જોવો. એવડો પાણો ગાડીની માથે આવે એટલે શું પડે થાય. એટલે આ બાજુ આ બધા પહાડો છે ને એનું કાંઈ નક્કી નહીં. ગમે ત્યાં ગમે એ પડી શકે છે. અને જે ઓલા કહેતા હતા ને કે પહાડ પડ્યો એના હિસાબે બંધ રાખવામાં આવ્યું છે, તો કદાચ આજ હોવો જોઈએ. તો ભાઈ પહાડોમાં જો ગાડીઓના થપ્પા લાગી ગયા છે આમનામ. એ અહીંયાથી આમનામ લાઈન છે આખી ચાલુ. હવે જોયો શું છે આગળ. ભાઈ પહાડોમાં ટ્રાફિક લાગી ગઈ છે. જોયા હવે કંઈક ખુલે ને હું આગળ સિચ્યુએશન છે ને કેના કારણે લાગી છે. ભાઈ 9 વાગ્યા છે ને આપણે ટ્રાફિકમાં 15 મિનિટ ઉભા રહ્યા ને ત્યાં તો ખુલી ગયું છે. એટલે પાછા આગળ વધીએ છીએ. તો ભાઈ અડધી કલાક થઈ જાય પાછી. જો બધી ગાડીઓ એમને લાઈનમાં ઊભી છે. ઊભી છે એનું કારણ એ છે ભાઈ કે કદાચ આગળ છે ને હમણાં એક હાઇડ્રો ગયો તો કદાચ એકાદી ગાડી આગળ પહાડમાંથી ઉતરી ગયો હોય કે એક્સિડન્ટ થયું હોય કે શું હોય. જોઈએ હવે હમણાં ખુલ્લે પછી ખબર પડે. અહીંયા ખાઈ છે બધા જે આવે એ. વાહ ડૂટી બૂટી નાખી હો ભાઈ. પકડ ભાઈ ડૂટી બૂટી નાખી. બોલ નહીં શકતે. માટલા ગુલ્ફી કરતો આવસ. આઈસ્ક્રીમ છે તો ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લીધું ને તો બધી ગાડીઓ હાઈલી. કદાચ ભાઈ આ તકલીફ હશે. આગળ આ ટનલ છે ને ટનલમાં જો એક જ લાઈન ચાલુ છે. ઓલી બાજુની લાઈનમાં બંધ છે. એટલે એક જ સિંગલમાં જ આવક જાવક બે ચાલુ છે. એટલે આના હિસાબે કદાચ ટ્રાફિક થતો હોય તો થતો હોય. તો ભાઈ 10 થી 11 કિલોમીટરની આસપાસની આ ટનલ આપણે ક્રોસ કરીએ અને જેવી જ ક્રોસ કરીને આ બાજુ નીકળીએ ને એટલે સીધી ઠંડીનો પારો વધી ગયો છે અત્યારે. એ આમ જો સામે ઓલી બાજુ પહાડો જો પહાડો ને મકાન દેખાય. આમ હજી આપણે બધો પાર કરવાનો છે ભાઈ. આપણે જમ્મુમાંથી એમ કહ્યા ગયા કે કાશ્મીરની અંદર એન્ટ્રી કરી લીધી છે અને બારે અત્યારે ફૂલ ઠંડો પવન ચાલુ છે. આપણે જોઈએ જરાક અહીંયા કેટલીક ડિગ્રી છે અત્યારે. અત્યારે ભાઈ આપણે વધારે 30 કિલોમીટરનો રસ્તો સિંગલ પટ્ટી અને ફૂલ ડેન્જર અને ઘાટવાળો કયો ગયા. બાકી લગભગ હાઈવે બની ગયો છે એટલે વાંધો નથી આવે. તો ભાઈ જો થોડાક આગળ આવેલા એમ પાછો અહીંયાથી આમને આખો ગાડીઓનો ઓલો શું કહેવાય ટ્રાફિક જામ થઈ ગયો છે. તો એ વાંથી પાછી ધીરે ધીરે બધી ગાડીઓ મંડી જાય હલવા. એટલે હમણાં ખુલી જાય, વાંધો નહીં આવે. ભાઈ તમે જો અહીંયા આડી રાખીને ઊભા છે. આમાં એ રોંગમાં આવે છે હવે ને આમાં રોંગમાં આવીને જવું ક્યાં મને એ નથી સમજાતો. હવે નથી વર્તી કે નથી એક બાજુ જતી. તો ભાઈ પાછી હાઈ લઈ જાય લાઈન આખી. જો આ લાઈટો દેખાય આખી ગાડીઓ જ છે આમને ફરંગ એ બધું.
પહાડમાં. તો ભાઈ 11 વાગ્યા છે, પહાડી એરિયો છે, ચારે બાજુ મસ્ત એવો માહોલ છે ને ચારે ચાર ગાડીઓ આપણે રાખી છે. આ તમે જોઈ શકતા છો ધુવાડા નીકળે છે. તો આ બધી ગાડીઓમાં ટૂંકમાં સેમ પ્રોબ્લેમ હોય, લાઇનર ગરમ થઈ જાય એટલે ગાડીને પોરો દેવો પડે. તો બધી ગાડીની સિચ્યુએશન અત્યારે એ છે. મામુના ધુવાડા નીકળે ભેગા. હવે આને ઠરવા દઈએ, અહીંયા વાહે મોટો બધો પાણો ભરાવી દીધો છે. આ જોવો તમે, ઓહ ભાઈ આ હાલત જોવો યાર. આ પાછી વાહે છે નીકળે છે, વાહેના જોટામાંથી પણ આગળથી વધારે નીકળે છે. એ સામે કાંઠે હોટલ છે, અહીંયા જઈએ ત્યાં સુધીમાં ગાડીઓ ઠંડી થાય, જોઈએ અહીંયા શું છે ને કેવું છે. તો ભાઈ આ ટાઈપથી પંજાબી ઢાબા છે, જાય છે બધા ભાઈઓ અહીંયા. તો ભાઈ જમવાનું આવી ગયું છે, દાળ છે ને બટેકાનું ને શાક છે, રોટલી છે, ડુંગળી મરચું અને છાશ આપણે મગાવી છે, આવે છે. તો જમી લઈએ બધા ભાઈઓ, જો અહીંયા કેવો ટેસ્ટ છે. હવે ખાઈ લો, હવે. તો ભાઈ જમવાનું અહીંયા ટેસ્ટ સારો હતો, મજા આવી. તમે પણ જાજો, બંજારથી પહેલાં હોટલ આવી જાય, બાકી તમને બોર્ડ નાખી દીધો છે. અને હવે મળી આવતા વિડીયોમાં. આજનો વિડીયો કેવો લાગ્યો છે, સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે સવારે મળીએ, આપણે જોઈએ કાલે સવારે ક્યાંક પહોંચાડીશું. થોડો ઘાટવાળો એરિયો છે. તો જય દ્વારકાધીશ બધાને, જય શ્રી રામ, જય મા મોગલ અને જય શ્રી કૃષ્ણ.